अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે મહામરી કે મંડાઝી। મારી પાસે એક રેસીપી છે ગુજરાતીમાં જે નરગીસ આંટીની રેસીપી છે, પણ ઘણા માણસોને ખપે છે મારી મમ્મીની રેસીપી। તો ચાલો આજે મને થયું કે હું બનાવીને તમને બતાવું। તો ચાલો આપણે જોઈએ કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 3.5 કપ દોરું લોટ, એ આપણે નાખી દઈશું એની અંદર, આની અંદર। અહીંયા છે મારી પાસે સવા કપ 3/4 કપ ખાંડ, ને હમણાં મને યાદ નથી આવતું કે સવા કપ ખાંડ એ પણ આપણે નાખી દઈશું આની અંદર। પછી આપણે એની અંદર નાખશું 2 ચમચા ટુઈનો પાવડર, જે જો તમને ના મળતું હોય ને ના હોય તમારી પાસે તો જરાય યાદી નહીં કરજો। જો તમે નહીં નાખો આની અંદર તો બિલકુલ બરાબર થશે। એની અંદર આપણે નાખશું 1/2 ચમચી બેકિંગ પાવડર। ઓકે, હવે આપણે આ લઈ એ બધું ફરાવી નાખશું કે બધું ફાઇન રીતે મિક્સ થઈ જાય। અહીંયા છે મારી પાસે 1 ચમચી યીસ્ટ કે ખમીરા। હવે આ ખમીરા હું એને શું કરી કે એમાં 1 ચમચી જે ખાંડ આપણું હતું એ જ નાખી દીધી ને થોડુંક નવસેકું પાણી નાખી, તો તમે જોશો કે જો ફલફૂલા થઈ ગયા છે। તો જો આપણે આ એની અંદર નાખી દઈશું તો આપણું લોટ જલ્દી આવી જશે। નાખી દઉં એની અંદર। પછી આપણે એની અંદર 1 ઈંડું નાખશું ને એ ઈંડું આપણે એક બીજા બકુલીમાં નાખશું કે જો કદાચ બગડેલી નીકળે તો આપણી આખી વસ્તુ બગડે નહીં। એ નાખી દઈશું એની અંદર। પછી આપણે નાખશું એની અંદર તેલ, ને આ છે 1/4 કપ તેલ। એની અંદર આપણે નાખશું ઇલાચીનો પાવડર, જેટલું તમને નાખવું હોય। હું લગભગ 1 ચમચી નાખું છું આમાં, અમને ઇલાચી પાવડર બહુ ગમે છે। ને બસ હવે આપણે એને બધું ફાઇન રીતે મિક્સ કરી નાખશું। ઓકે, પછી આપણે લઈને એની અંદર આપણે નવસેકું પાણી નાખશું ને એના સાથે લોટ બાંધશું। અને જેટલું તમારું લોટ પોચું હશે એટલી તમારી મહામરી પણ એકદમ પોચી થશે। ને દર વખત થોડું થોડું પાણી નાખજો। જો તમે એકદમ પાણી નાખી દેશો તો તમને લોટ વધારે નાખવું ખપશે, તો પછી તમારું માપ લોટનું ને બધું બગડી જશે। તો એટલે થોડું થોડું લોટ નાખજો, પાણી નાખજો કે શું બહુ ના વધી જાય એની અંદર। અને આ છે આપણું પરફેક્ટ લોટ। હવે આપણે આ લોટ બાંધી નાખ્યા, આમાંથી નીકળશે 16 મહામરી નીકળશે। પણ જો તમે એને એનું ડિફરન્ટ શેપ કરશો તો પછી જુદી રીતે જુદી માપની મહામરી નીકળશે। કારણ કે જો તમે હાર્ટ શેપ કરશો કે રાઉન્ડ શેપ કરશો તો પહેલાં હું તમને બતાવીશ એક આઈડિયા છે, 2-3 આઈડિયા તમને બતાવીશ, પછી જે તમને ગમે એવી તમે કરજો। ને જો ચીકણું છે લોટ ને એટલું જ ચીકણું હું ખપે લોટ। જો ફાઇન ચીકણું હશે તો એટલું જ ફાઇન લોટ થશે, એટલું જ ફાઇન મહામરી થશે। આમાંથી તમે આના પર રાખી આપણે એને પહેલાં અડધો કરશું। ઓકે, આને લઈને બીજું અડધું કરશું।
એક ગોળામાંથી તમારી 4 મહામડી નીકળવી ખપે. અહીંયા છે મારી પાસે ખાલી થોડુંક લોટ જેને આપણે વાપરશું છાંટવા માટે. હવે આને આમ વણી ને જરાક તમે જાડી રાખશો તો તમારી આમ ફાઇન અંદર જાડી પડશે. જો તમે મહામરીનું તમે આટલી સાવ પાતળી કરશો તો અંદર સાવ ખોખો રહેશે, એટલે અંદર જાડી નહીં હોય, આમ ખોખો હશે આમ. તો ઓકે, તો જો આવી તામ તમે કરી લગભગ તમે એમ સમજો 8 ઇંચ છે. પછી એને કાપી નાખો આવી તામ. ઓકે, પછી અહીંયા હું રાખી છું એક ઓછાર જેના ઉપર થોડુંક લોટ આવી તામ છાંટી ને આપણે એને રાખશું આપણા ઓછાર ઉપર લગભગ 10 થી 15 મિનિટ સુધી કે જરાક આવી જાય એટલું. હવે મને તમને એક બીજી આઈડિયા બતાવવી છે. ઓકે, સેમ લોટ લેશું આપણે. ઓકે, આના ઉપર આપણે થોડુંક લાલ કલર નાખશું. ઓકે, અને જો તમને બધું લાલ કરવું હોય તો તમે બધા લાલ કરી શકો છો. મને ખાલી તમને એક આઈડિયા દઉં છે, પછી તમને ગમે તો તમે વાપરજો, ના ગમે તો તમે નહીં વાપરજો, જેમ તમને ગમે એમ. હવે બચાવની પણ સ્કૂલ શરૂ થઈ ગઈ છે, તો કોઈક વખત હું મારી છોકરીને સરપ્રાઈઝ કરીને આવી તામ લંચમાં નાખી દઉં છું. ખાલી એટલું જ મિક્સ કરું છું કે શું બધું કલર મિક્સ થઈ જાય. અને ચીકણું છે વાંધો નથી, જરાય વાંધો નથી, મહામરી વધારે ફાઇન થશે. ઓકે, આને છે ને મને જરાક વધારે ડાર્ક કરવું છે. તો એમાં હું છે ને થોડુંક લાલ કલર બીજું પાવડર એડ કરીશ. ઓલું મારું સ્ટ્રોંગ નથી પાવડર જરાય પણ. ઓકે, હા બસ. ઓકે, આ બરાબર છે. તો જો તમે એનું કલર ફાઇન રેડ, આ જે છે વેલેન્ટાઇન્સ ડેના પણ બહુ જ ફાઇન હું બનાવી હતી ગયા વેલેન્ટાઇન ડેના, ને બચાવને આમ એવું જુદું લાગ્યું કે વાત મૂકી દો. બહુ જ મજા આવી ગયો લાકાને. ઓકે, હવે થોડુંક લોટ નાખશું આપણે. અને જો ચીકણું થતું હોય તો જરાક વધારે લોટ નાખજો, જરાય વાંધો નથી. હવે આપણે એક હાર્ટનું લેશું. આપણે એને આવી તામ
હાર્ટમાં કાપી નાખશું. ઓકે, પાછું ને રાખશું કપડા ઉપર કે ફાઇન રીતે ઉપસી જાય. ઓકે, તો આવી રીતે આમ કરીને હું બધાય પતાવીશ. આવીને ઇન્શાલ્લાહ આપણે એને લગભગ 3 કપ તેલમાં તળી નાખશું. હવે આપણે એને તળશું. ફાઇન રીતે જો તમારું તેલ ગરમ હશે તો એકદમ ફાઇન રીતે આમ પફ થઈ જશે કે તમને અડું પણ નહીં ખપે. તો તમે જો આ લાલ કેવા ફાઇન થઈ ગઈ ને આ પણ જો અડું એ ના ખપ્યું ને જો કેટલું ફાઇન રીતે પોતે ઉપસી ગઈ. એક વખત તમને એમ લાગે કે આમ જાક બદામી કલર થઈ ગયું છે નીચે, એટલે પછી આપણે એને ફરાવી નાખશું. એક વખત થઈ જાય એટલે તમે એને હવે આમ પેપર ટાવલ તમારી પાસે હોય આમ પેપર ટાવલ રાખો કે શું જેટલું પણ બીજું તેલ હોય એ પેપર ટાવલ ચૂસી લે. બધી અહીંયા મહામરી તરાઈ ગઈ. તો હવે તમને બતાવીશ અહીંયા કે આ જે બીજી મારી મહામરી છે એ બધી અહીંયા તૈયાર છે. ઓકે, આ હજી ગરમ છે તો હું તમને કાપીને મને અંદર બતાવું છું તમને કે કેવું લાગે છે. ઓકે, હવે મને અહીંયા તમને પહેલાં બતાવું છે કે જે હું પહેલાં કરી એમાં શું ખોટ હતી. આ છે મારી પાસે મહામરી જે હું પહેલાં કરી અને તમે જોશો તો મારું માપ જુદું હતું. તો તમે જોશો આમાં તેલ કે મોણ વધારે છે. તો તમે આમ તમે પકડશો તોય પણ તમને ખપાઈ જશે ને ભારે છે. આ એકદમ ફોડી છે ને કાપશું તો અંદર તમને જારી દેખાશે ને ખોખું પણ દેખાશે. ઓકે, તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે કરો. આ હતી અગેન જેની અંદર મોણ વધારે હતું. હું એક હજી આ જે હાર્ટ શેપની છે એ કાપીને તમને બતાવીશ તો તમે જોશો કે જો મહામરીમાં કેટલું ફરક છે. આ જે વસ્તુ છે આના ઉપર હતા આપણે પાવડર્ડ શુગર છાંટીને તમે એને સર્વ કરી શકો છો. ઓકે, અને બીજું મને તમને બતાવ્યું છે કે અમે આ વસ્તુ ઈસ્ટ આફ્રિકામાં ભરાઝીનું શાક સાથે ખાય છે. તો અહીંયા છે આજે ઇન્શાલ્લાહ મારા ડિનર માટે મારી પાસે છે ભરાઝીનું શાક, એની સાથે હું મહામરી રાખીશ. બહુ ગરમ છે, બધું ગરમ છે. ભરાઝીનો વિડીયો મારી પાસે છે, તમે જોઈ શકો છો. ટીવીમાં તમને મળશે, યુટ્યુબમાં પણ છે. પણ મહામરી છે મીઠી, ભરાઝીનું શાક છે ચટમટું જરાક ખાટું, નિમક બરાબર છે, મરચું, લીલી ચટણી છે એમાં. તો આ મહામરી રેસીપી એકદમ ફૂલ પ્રૂફ છે, જેમાં જો તમે આ મેઝરમેન્ટ બધા ફોલો કરશો એકદમ ફાઇન મહામરી થાય છે. મમ્મી આ ઓર્ડર માટે પણ કરે છે અને આ મહામરી રેસીપી એની છે.
તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે મારી મમ્મીની સાંભળી ટુઈ વગરની. આવતી વખત ઇન્શાલ્લાહ આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.